તો પાટણમાં પણ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું છે। પાટણના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન યોજાયું હતું। વોટ ચોરીનો જે મુદ્દો હતો એ મુદ્દાને લઈને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનો દ્વારા ધરણા યોજાયા। કોંગ્રેસ કાર્યકરોએ કચેરી ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે। ભાજપ સરકાર વિરુદ્ધ મતદાર યાદીમાં જે ખોટા નામો નોંધીને ઉપયોગ કરાયા હોવાનો પણ આક્ષેપો કર્યા છે। કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ। ત્યાં પહોંચીને હોબાળો સર્જાયો હતો। પોલીસ દ્વારા 10થી પણ વધુ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી। ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરાવ્યા હતા અને આ સખત વિરોધ પ્રદર્શન યોજાયું હતું। ધરણા પ્રદર્શન યોજીને કોંગ્રેસ કાર્યકરોએ કચેરી ખાતે સૂત્રોચ્ચાર કર્યા। સમગ્ર ભારત દેશની જનતા ઇલેક્શન પારદર્શક ઈચ્છે છે। આપણે આજ આ ભારત દેશની અંદર મોદી ચોરી કરીને ગાદી ઉપર બેઠા છે એવી पर्दाफाश अमारा राष्ट्रीय नेता सन्मान्य राहुल गांधीजीए समग्र देश समक्ष पुरावा रजू करी अने एमने आप देश ने जनता ने जणाव्યું કે इलेक्शन कमिशन अने भाजप साथे मिली भगत छे चौक्कस छे। बीजू जे इलेक्शन कमिशन ने जवाब करवानो होय ए जवाब भाजप करे छे। केम भाई भाजप करे छे? इलेक्शन कमिशन जवाब आपे एना भाजप जवाब करे छे एना उपरथी नक्की थाय छे के भाजप अने इलेक्शन कमिशन क्यांक मिली भगत छे चौक्कस छे। अमे राहुल गांधीजीए समग्र देशनी जनताने एमना पुरावा रजू कराया छे एटले समग्र देश अने समग्र देशनी जनता आज राहुल गांधीना पड़के छे अने वोट चोरी मुद्दे राहुल जी तुम आगे बढ़ो हम तुम्हारी साथ है एवा नारा साथे समग्र देश राहुल जी ने आगे वधार्या छे। आगामी समय में